બેન ને રિક્વેસ્ટ કરશું કે સવિતાબેન આપ થોડા ડાલો કરે કે આપણી ટોપિક એડલ્ટ એજ્યુકેશન અને લાઈફ લોંગ લર્નિંગ છે, તો ઘણું બધું આમાં છે આપણે જાણવા જેવું. તો સવિતાબેન આપ થોડા. જી જી સાહેબ, આદરણીય વીસી સાહેબ, કુમાર સાહેબ અને આપ સૌ, આ મારું મહાભારત, મારી ગીતા સાંભળવા માટે બહુ ઓછા લોકો હાજર છે. સૌને મારા વંદન. મને જે મોડ્યુલ સોંપવામાં આવ્યું છે, જી આમાં જેટલા દિવ્ય ચક્ષુ મળ્યા છે ને એ લોકો આગળ છે. દિવ્ય ચક્ષુ. જી 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 બિલકુલ. મને જે મોડ્યુલ સોંપવામાં આવ્યું છે મોડ્યુલ 21 છે, પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન. નેશનલ લિટરસી મિશન, આપણે સૌ જાણીએ છીએ નેશનલ લિટરસી મિશન નું શરૂઆત લોન્ચ થયું હતું 1988 માં, અને એ આખું જે મિશન ચાલ્યું એ મિશન દરમિયાન 1991 થી 2011 સુધી એ ઘણું સરસ રીતે ચાલ્યું અને એમાં ઘણા બધા સારા પરિણામો જોવા મળ્યા. એ સંદર્ભને યાદ રાખી અને આપણે જોઈએ તો મને જે મોડ્યુલ સોંપેલું છે એ પ્રમાણે પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરવી, શિક્ષણ મેળવવું અને આજીવિકા મેળવવા માટેની તક એ દરેક નાગરિકના મૂળભૂત અધિકાર છે. બહુ સારી વાત છે, મૂળભૂત અધિકારની વાત છે અહીંયા, અને સૌને મળવો જોઈએ. સાક્ષરતા અને પાયાનું શિક્ષણ વ્યક્તિ માટે વ્યક્તિગત, નાગરિક, આર્થિક, આજીવન શિક્ષણની તકો દરેક વ્યક્તિ માટે નવી દુનિયા ખોલે છે, જે વ્યક્તિને ખાનગી અને વ્યાવસાયિક બંને સ્તરે વિકાસ કરવામાં મદદ કરે છે. સમાજ અને દેશ કક્ષાએ સાક્ષરતા અને મૂળભૂત શિક્ષણ એક એવી શક્તિ તરીકે કામ કરે છે કે જે વિકાસ માટે કરવામાં આવતા અન્ય તમામ પ્રયત્નોની સફળતાને અનેક ગણી વધારે છે. વૈશ્વિક સ્તરે વિવિધ દેશોના આંકડા દર્શાવે છે કે કોઈ દેશનો સાક્ષરતા દર અને તેના પ્રતિ વ્યક્તિના જીડીપી વચ્ચે ગાઢ સહસંબંધ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનો, કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે દરેક વ્યક્તિનો એમાં ફાળો હોય, અને દરેક વ્યક્તિ એટલું પોટેન્શિયલ લઈને આવે છે. કુદરતે દરેક વ્યક્તિને પોટેન્શિયલ આપ્યું છે, એટલે એના મૂળભૂત અધિકારો જો એને પ્રાપ્ત થાય તો એ દરેક વ્યક્તિ જીડીપીમાં ફાળો નોંધાવી શકે. સાથે જ સમુદાયના લોકોનું સાક્ષર ન હોવું એ નુકસાન કરતા છે. એ સૌ દરેક દેશ અનુભવે છે અને આપણે પણ અનુભવીએ છીએ, જેમાં મૂળભૂત નાણાકીય વ્યવહાર ન કરી શકવો, પૈસા આપીને ખરીદેલી કિંમતના સંદર્ભમાં માલની ગુણવત્તા અને માત્રાની તુલના કરવી, નોકરીઓ, લોન લેવી વગેરે જેવી સેવાઓમાં આવેદન ફોર્મ ન ભરી શકવા, સમાચાર માધ્યમોમાં સાર્વજનિક સંપર્કો અને લેખોને સમજવા, વેપારના સંચાર અને સંચાલન માટે પરંપરાગત અને ઈમેલનો ઉપયોગ કરવો, દવાઓ, રસ્તાઓ વગેરે પર દર્શાવેલી સલામતી અને દિશા નિર્દેશને સમજવા, બાળકોને તેમના શિક્ષણમાં મદદ કરવી. હું અહીંયા આના ઉપર ખાસ ભાર દઈશ, બાળકોને તેના શિક્ષણમાં મદદ કરવી, ભારતના નાગરિક તરીકે પોતાના મૂળભૂત અધિકારો અને જવાબદારીઓ વિશે જાણ હોવી, સાહિત્યના કાર્યોની પ્રશંસા કરવા માટે અને સાક્ષરતાની આવશ્યકતાવાળા મધ્યમ અથવા ઉચ્ચ ઉત્પાદકતાના ક્ષેત્રમાં રોજગાર મેળવવા અસમર્થતાનો સમાવેશ થાય છે. અહીં દર્શાવેલી સૂચિબદ્ધ ક્ષમતાઓ એ પરિણામોને સૂચવે છે કે જે પ્રૌઢ શિક્ષણ માટે નવીન પગલા રૂપમાં અપનાવવી ને પ્રાપ્ત કરી શકાય છે. એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ની અંદર આ બધા જ પગલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એનો આપણને આનંદ છે. ભારત અને દુનિયાના વ્યાપક અધ્યયન અને વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજનીતિક ઈચ્છાશક્તિ, સંગઠનાત્મક માળખું
યોગ્ય આયોજન, પૂરતી નાણાકીય અને સ્વૈચ્છિક કાર્યકરોની ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ ક્ષમતાના સંવર્ધનની સાથે સાથે સ્વયંસેવા અને સમુદાયની ભાગીદારી અને એક થવું પ્રૌઢ સાક્ષરતા કાર્યક્રમોની સફળતાના મુખ્ય પરિબળો છે. સ્વૈચ્છિક કાર્યકરો પર આધારિત સાક્ષરતા કાર્યક્રમોના પરિણામરૂપ પુખ્ત વયના લોકોની સાક્ષરતામાં વૃદ્ધિ થાય તેટલું જ નહીં, પણ એનાથી સમુદાયના બધા બાળકોને શિક્ષણ માટેની જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થાય છે. તે જ સમયે સકારાત્મક સામાજિક પરિવર્તન અને ન્યાય માટે સમુદાયની ભાગીદારીમાં વધારો થાય છે. જ્યારે 1988માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે તે મુખ્યત્વે લોકોની સ્વૈચ્છિક ભાગીદારી અને સહકાર પર આધારિત હતી, જેના પરિણામે દેશમાં 1991 થી 2011ના સમયગાળા દરમિયાન આગળ જે મેં ઉલ્લેખ કર્યો હતો એ પ્રમાણે મહિલાઓની સાક્ષરતા સહિત સંપૂર્ણ સાક્ષરતામાં નોંધપાત્ર વધારો થયો અને તત્કાલીન સામાજિક મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર વિમર્શ શરૂ થયો હતો. આપણે સૌ જાણીએ છીએ કે નવી ટેકનોલોજી જે ડેવલપ થઈ રહી છે એવરી ડે, અને વચ્ચે પણ એવું આવ્યું હતું ને, વૃદ્ધોને થોડો વધારે ટાઈમ હોય ત્યારે વૃદ્ધો પણ આ નવી ટેકનોલોજીનો વધારે પડતા ઉપયોગ કરે છે અને એ નવી ટેકનોલોજીને અનુરૂપ થવા ઘણા પ્રયત્નો કરે છે. એ પણ આપણા માટે સારી વાત કહેવાય. એટલે મૂળભૂત જે જરૂરતો છે આપણી, એ સૌને મળવી જોઈએ, એ નવી શિક્ષણ નીતિમાં લેવામાં આવ્યું છે. સરસ. પ્રૌઢ શિક્ષણ માટે સુદ્રઢ અને નવીન સરકારી પહેલ, ખાસ કરીને સમુદાયની ભાગીદારીને સુગમ બનાવવી તેમજ તકનીકીના સુચારુ લાભકારક સંકલનને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવામાં આવશે, જેનાથી 100% સાક્ષરતાના સૌથી મહત્વપૂર્ણ હેતુની પ્રાપ્તિ તાત્કાલિક થઈ શકે. બહુ સારી વાત છે. સૌ પ્રથમ એનસીઈઆરટી ના એક નવા અને સુસમર્પિત ઘટક સંગઠન દ્વારા એક ઉત્તમ પ્રૌઢ શિક્ષણ માળખું વિકસાવવામાં આવશે, જે પ્રૌઢ શિક્ષણ માટે સમર્થ હોય, જેનાથી સાક્ષરતા, સંખ્યાત્મકતા, મૂળભૂત શિક્ષણ, વ્યાવસાયિક કુશળતા વગેરે માટે ઉત્તમ અભ્યાસક્રમો, એટલે કે એનસીઈઆરટી સરસ મજાના પ્રૌઢ શિક્ષણને અનુરૂપ અભ્યાસક્રમો અને અભ્યાસક્રમોને અનુરૂપ મોડ્યુલો તૈયાર કરશે. આ શિક્ષણ માળખામાં, અભ્યાસક્રમના માળખામાં ઓછામાં ઓછા 5 પ્રકારના કાર્યક્રમો સામેલ હશે અને 5 પ્રકારના કાર્યક્રમો જેમાં દરેકની અધ્યયન નિપજો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવશે. એ 5 જે ભાગમાં છે એમાં સૌથી પહેલો ભાગ છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. બીજું છે મહત્વપૂર્ણ જીવન કુશળતા. ત્રીજું છે વ્યાવસાયિક કૌશલ્યો અને વિકાસ. ચોથું છે મૂળભૂત શિક્ષણ અને પાંચમું છે સતત શિક્ષણ. અને સતત શિક્ષણની અંદર રમતગમત, મનોરંજન વગેરે સિવાય સ્થાનિક વિદ્યાર્થીઓના રસ અથવા લાભની દ્રષ્ટિએ અન્ય વિષયો, ઉદાહરણ તરીકે મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય પર વધુ અદ્યતન સામગ્રી વગેરે જેવા નો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કરતી વખતે કાળજી પણ લેવામાં આવશે કે ઘણા કિસ્સામાં પુખ્ત વયના લોકો માટે બાળકોની સાથે વાપરવામાં આવતી પદ્ધતિઓ અને સામગ્રીની જગ્યાએ અલગ અલગ પ્રકારની અધ્યાપન પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થશે. બીજું, યોગ્ય મૂળભૂત માળખું સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી બધા રસ ધરાવતા પ્રૌઢોને પ્રૌઢ શિક્ષણ અને આજીવન શિક્ષણ મળી શકે. આ દિશામાં એક મહત્વનું પાસું એ છે કે શાળાના સમય પછી અને સપ્તાહના અંતમાં શાળા પરિસરનો ઉપયોગ કરવામાં આવશે. આના પહેલા થતો હતો, પણ આ નવી શિક્ષણ નીતિની અંદર ઘણા જે મહત્વના સાયકોલોજીકલ પણ જેનું મહત્વ છે એ મહત્વના પાસાઓને ઉમેરવામાં આવ્યા છે. આપણે આગળ જોઈએ. પ્રૌઢ શિક્ષણના અભ્યાસક્રમો માટે જાહેર પુસ્તકાલય સ્થાન, સમુદાયની ભાગીદારી અને સંવર્ધન પ્રવૃત્તિઓ કરવા માટે જ્યાં સુધી શક્ય હોય આઈસીટી થી સજ્જ કરવામાં આવશે.
શાળાના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ માટે તથા અન્ય સમુદાયને સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ માટે માળખાકીય સુવિધાઓની વહેંચણી, ભૌતિક અને માનવ એમ બંને સંસાધનોનો કુશળ ઉપયોગ સુનિશ્ચિત કરવા સાથે આ 5 પ્રકારના શિક્ષણ અને તેમની વચ્ચે સુમેળ સાધવામાં આવશે અને મહત્વપૂર્ણ હશે. આ કારણોસર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો અને અન્ય જાહેર સાર્વજનિક સંસ્થાઓમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોનો પણ સમાવેશ કરી શકાય છે. ત્રીજું છે પ્રૌઢ શિક્ષણ અભ્યાસક્રમના માળખામાં જણાવેલ બધા જ 5 પ્રકારના પ્રૌઢ શિક્ષણ માટે પુખ્ત વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની રૂપરેખા પ્રદાન કરવા માટે પ્રશિક્ષકો, શિક્ષકો, પ્રેરકોની આવશ્યકતા રહેશે. હાલના પ્રશિક્ષકોને પ્રૌઢ શિક્ષણ કેન્દ્રમાં શિક્ષણ પ્રવૃત્તિઓનું આયોજન કરવા અને નેતૃત્વ કરવાની સાથે સાથે સ્વયંસેવકો, પ્રશિક્ષકો અને પ્રેરક સાથે સમન્વય કરવા માટે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાની સંસાધન સહાયક સંસ્થાઓ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે. સમુદાયના લાયક સભ્યોને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડવાના અભિયાનના નેજા હેઠળ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પાસેથી પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ ટૂંકા ગાળાનો તાલીમ કાર્યક્રમ કરે અને સ્વૈચ્છિક કાર્યકર તરીકે અથવા તો વ્યાપક સ્તરે પ્રશિક્ષક તરીકે પ્રશિક્ષકના રૂપમાં અથવા એક સાથે એક એમ ખાનગી પ્રેરક તરીકે કામ કરે. રાષ્ટ્ર માટે કરેલી આ મહત્વપૂર્ણ સેવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવશે. રાજ્ય સાક્ષરતા અને પ્રૌઢ શિક્ષણની દિશામાં પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે બિન સરકારી સંસ્થાઓ અન્ય સમુદાયના સંગઠનો સાથે પણ કામ કરશે. ચોથું છે સમુદાયના સભ્યો પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લે તે સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. જે સામાજિક કાર્યકર સમુદાયોમાં જઈને નામાંકિત ન હોય તેવા તેમજ શાળા છોડી દીધેલી હોય તેવા વિદ્યાર્થીઓને શોધશે અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરશે. ડ્રોપ આઉટ રેટને ધ્યાનમાં રાખી અને બહુ સારી વાત છે. તેઓને પણ માતા પિતા, કિશોરો અને અન્ય રસ ધરાવતા લોકોની માહિતી એકત્રિત કરવા માટે વિનંતી કરવામાં આવશે. જે પ્રેરક વિદ્યાર્થી પ્રશિક્ષક તરીકે પ્રૌઢ શિક્ષણમાં રુચિ રાખતા હોય, તદુપરાંત સામાજિક સલાહકાર કાર્યકર્તા આ બધા જ લોકોની સૂચના સ્થાનિક પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોને આપશે અને આની સાથે જોડશે. જાહેરાતો અને ઘોષણાઓ તથા બિન સરકારી સંસ્થાઓ અને અન્ય સ્થાનિક સંગઠનોની પ્રવૃત્તિઓ તથા વિવિધ પહેલ શરૂઆતના માધ્યમથી પણ પ્રૌઢ શિક્ષણની તકો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવશે. પાંચમું, એ તો તને એના માટે જ બેસાડ્યો હતો. પાંચમું, સમુદાયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવાની ટેવ વિકસાવવા પુસ્તકો સુધી પહોંચ અને પ્રાપ્યતાને વધુ સારી બનાવવી જરૂરી છે. આ નીતિ ભલામણ કરે છે કે સમુદાયો, શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને છેલ્લે એવા પુસ્તકોનો યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવો કે જેથી દરેક વિદ્યાર્થીઓ, જેમાં વિશેષ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ પણ સામેલ છે, તેમની જરૂરિયાતો અને રુચિને પૂરી કરી શકાય. કેન્દ્ર અને રાજ્ય સરકારે સુનિશ્ચિત કરશે કે દેશભરમાં દરેક, જેમાં સામાજિક આર્થિક રીતે વંચિત લોકો તેમજ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પણ સામેલ છે, પુસ્તકો સુધી પહોંચી શકે અને બધા માટે પુસ્તકાલયોનું મૂલ્ય તેમની ખરીદી ક્ષમતાની અંદર હોય. જાહેર અને ખાનગી બંને પ્રકારની એજન્સીઓ ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તકોની ગુણવત્તા અને આકર્ષણ વધારવા માટેની વ્યૂહરચના બનાવવામાં કામ કરશે. પુસ્તકોની ઓનલાઈન ઉપલબ્ધતાને વધુ સારી કરવા અને વિજાણુ પુસ્તકાલયને વધુ વ્યાપક બનાવવા માટે પગલાં લેવામાં આવશે. સમુદાયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉર્જાસભર પુસ્તકાલયોની રચના અને તેનું સફળ સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાજબી સંખ્યામાં પુસ્તકાલયો, કર્મચારીઓની ઉપલબ્ધતા થાય તથા તેમના વ્યાવસાયિક વિકાસ માટે કારકિર્દીનું યોગ્ય આયોજન થાય તેવું
કારકિર્દી વ્યવસ્થાપન માળખું બનાવવાની જરૂર છે. અન્ય પ્રયત્નોમાં વિદ્યાલયના પુસ્તકાલયોને સમૃદ્ધ બનાવવા, વંચિત વિસ્તારોમાં ગ્રામીણ પુસ્તકાલયો તેમજ વાંચનાલયોની સ્થાપના કરવી, ભારતીય ભાષાઓમાં વાંચન સામગ્રી ઉપલબ્ધ કરવી, બાળ પુસ્તકાલય તેમજ ફરતું પુસ્તકાલય ખોલવામાં આવશે. ભારતભરમાં વિવિધ વિષયોની સામાજિક પુસ્તક ક્લબની સ્થાપના તથા શૈક્ષણિક સંસ્થાન અને પુસ્તકાલયોમાં પરસ્પર સહયોગ વધારવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને છેલ્લે ઉપરોક્ત તમામ પાસાને દ્રઢ કરવા માટે ટેકનિકનો લાભ લેવામાં આવશે. સરકારી અને લોક કલ્યાણકારી શરૂઆતો તેમજ સાથે સાથે જાહેર વિજાણુ સ્ત્રોત અને સ્પર્ધાઓ દ્વારા પ્રૌઢ શિક્ષણ માટે ગુણવત્તાયુક્ત તકનીકી આધારિત વિકલ્પ જેવા કે એપ, ઓનલાઈન કોર્સ, મોડ્યુલ, ઉપગ્રહ આધારિત ટીવી ચેનલો, ઓનલાઈન પુસ્તકો, ICT થી સજ્જ પુસ્તકાલયો અને પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર વગેરે વિકસિત કરવામાં આવશે. ઘણી બાબતોમાં ગુણવત્તાયુક્ત પ્રૌઢ શિક્ષણનું સંચાલન અને ઓનલાઈન અથવા મિશ્રિત સ્થિતિમાં ચલાવી શકાશે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ સર્વે ની અંદર ગુજરાતનો ક્રમ 68.2 બતાવવામાં આવેલો છે અને એમાં પણ મેલ નું જે શિક્ષણ છે એ 85% છે અને ફિમેલ નું એજ્યુકેશન રેટ છે એ 69 છે. એટલે નવી શિક્ષણ નીતિની અંદર મૂળભૂત અધિકાર જેને મળવા જોઈએ એ બધાને જો પ્રૌઢ શિક્ષણ ના મોડ્યુલ વડે દરેક વંચિત લોકો સુધી અને દરેક જે વંચિત ન હોય છતાં પણ ભણવા માંગતા હોય, આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૈદ્ધાંતિક રીતે અથવા તો કોઈ એક સિસ્ટમની અંદર અભ્યાસક્રમની વાત કરીએ છીએ ત્યારે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી આ બધું આવે છે. પણ આમ તો દરેક બાળક માના ગર્ભમાં કન્સીવ થાય ત્યારથી જ એ શિક્ષણ લેતો થઈ જાય છે અને એ અભ્યાસોએ પ્રૂવ કરેલું છે. કુમાર સાહેબે જેમ શરૂઆતમાં મહાભારતને યાદ કર્યું એમાં પણ આપણને દાખલાઓ જોવા મળે છે. એટલે શિક્ષણ પ્રીનેટલ અને પોસ્ટનેટલ બંને પ્રકારનું શિક્ષણ તો બાળકને થતું જ હોય છે, પણ આપણે અહીંયા સિસ્ટમેટિક અને પ્લસ દરેક વ્યક્તિની કેપેબિલિટી એવી નથી હોતી કે દરેક વ્યક્તિ જેટલું જોવે છે એટલું ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી શકે અથવા તો સ્કૂલ કોલેજમાં જઈને પ્રાપ્ત કરી શકે. એટલા માટે ગવર્મેન્ટે નવી નીતિ માટે શિક્ષણ અને આજીવન ધ્યેય લોંગ લાઈફ લર્નિંગની જે વાત કરી છે, કારણ કે લર્નિંગ હંમેશા લોંગ લાઈફ જ હોય, બર્થ ટુ ડેથ સુધીનું. એટલે બહુ સારી વાત છે. મને આનંદ થયો આપણે સૌએ મને સાંભળી એ બદલ હું કુમાર સાહેબ, આપણા વિજય સાહેબ અને આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સવિતાબેન, આપણે બહુ ડિટેલ પ્રેઝન્ટેશન કર્યું. આમાં આપણે જે યોજના છે નવી શિક્ષણ નીતિમાં એનું પણ વંચન સારી રીતે થયું, આપણને ખબર પડી કે કઈ રીતે સરકાર આગળ વધવાની છે. હવે ખાસ વિનંતી કરું કે સવિતાબેન ને આખું કરી 15-20 મિનિટ ટાઈમ લીધું છે. હવે ટાઈમ આપણે ટાઈમસર 5-7 મિનિટનું જ રાખીએ, એટલે કે પછી મારે આમાં આ વિડીયો એડિટ કરવામાં ઘણી બધી મહેનત લાગશે. જ્યારે એનું અમે રેગ્યુલર ડિજિટલ ફોર્મેટ તૈયાર કરશું તો આમાં પછી વિડીયો એડિટિંગ વખતે કદાચ સ્પીકરને પણ અટેચ કરવાની જરૂર પડે, એટલે આપણે ટાઈમસર વ્યવસ્થા રાખીએ તો સારું. હવે જીવન પર્યંત શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણને સાથે સાથે એક બીજી મહત્વની જે વ્યવસ્થા છે જેમાં ભાષા, કલા અને કલ્ચરને ઉપર વાત કરવાની છે કે સરકાર નીતિમાં આના માટે શું વિચારે છે. આના ઉપર આપણે પ્રેઝન્ટેશન સાંભળવાના છીએ ડોક્ટર યુસુફજઈનું. તો યુસુફજઈ સાહેબને નિવેદન કરું कि एनो प्रेजेंटेशन रजू करे। नमस्कार सर, मेरी नमस्कार आवाज सुनाई दे रही है? ठीक है, मैं अपनी स्क्रीन शेयर कर लेता हूं सर। श्योर।
हाँ जी। एक मिनट। પછી બેન हाँ हाँ स्क्रीन शेयर हुई है, दिख रही है क्या आपको? हाँ जी, आ रही है। आइए रही है ना, ठीक है सर, ठीक है, मैं ऐड कर लूं फिर। थैंक यू। जी 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 सर, ठीक है। हाँ नमस्कार, परम आदरणीय वाइस चांसलर साहब, IQAC के चेयरमैन डॉक्टर कुमार साहब, विभिन्न फैकल्टी के अध्यक्ष और अध्यापक बंधु, मुझे जिस पहलू पर बात करनी है वो है भाषा संबंधी और कला संबंधी चर्चा। अध्याय 22 में, उच्च शिक्षा के अंतर्गत अध्याय 22 में भारतीय भाषाओं, कला और संस्कृति का संवर्धन विषयक शिक्षा नीति में कुछ महत्वपूर्ण बिंदुओं को प्रस्तुत किया गया है। तो इन बिंदुओं को मैं आपके सामने रखने की कोशिश करूंगा, लेकिन इससे पहले मुझे कहना होगा कि ये शिक्षा नीति जो है वो कई दृष्टियों से बड़ी क्रांतिकारी शिक्षा नीति कही जा सकती है। मैं मुझे जो विषय दिया गया है उस पर बात करने से पहले एक महत्वपूर्ण बात को हम सबके सामने रखना चाहूंगा कि शिक्षा को जब बुनियादी अधिकार बनाया गया था RTE के तहत, राइट टू एजुकेशन के तहत, तो उसमें 6 से 14 साल की उम्र तक को सार्वजनिक निःशुल्क शिक्षा प्रदान करने के लिए राज्य ने अपने आप को प्रतिबद्ध किया था। इस बात से हम सब अच्छी तरह परिचित हैं। पर इस शिक्षा नीति में इसका विस्तार किया है और अब इस शिक्षा नीति के दायरे में 6 साल से नहीं बल्कि बच्चे जो हैं वो 3 साल की उम्र से आएंगे और 18 साल की उम्र तक रहेंगे। जो पहले 12 साल की अवधि थी वो अब 15 साल की होगी और इस तरह से पूरे ढांचे को बदला गया है। तो मैं समझता हूं कि ये अपने आप में एक बहुत बड़ा कदम है। मुझे जो चर्चा करनी है भारतीय भाषाओं, कला और संस्कृति का संवर्धन, तो ये 22वां अध्याय है, लेकिन मुझे साथ साथ ये भी कहना होगा कि अध्याय 4 जो है वो भी फिर भाषा से संबंधित है, यानी कि दोनों को मिलाकर मुझे अपनी बात करनी होगी। अध्याय 4 का 11वां अनुच्छेद जो है वो है बहुभाषावाद और भाषा की शक्ति। तो ये 22वां अध्याय और अध्याय 4 का जो 11वां अनुच्छेद है, दोनों को मिलाकर मैं अपनी बात रखना चाहूंगा। तो नई शिक्षा नीति की सबसे बड़ी विशेषता कला, संस्कृति और भाषा के जरिए केवल संज्ञानात्मक विकास न करते हुए सृजनात्मक और रचनात्मक क्षमता को जागृत करना है और उसके लिए शिक्षा पद्धति में आमूल-चूल परिवर्तन किए गए हैं। ये तो मैं जैसे बात कर चुका हूं, ठीक है। ये मैंने कुछ तस्वीरें रखी हैं जिसमें भाषाएं, कला और संस्कृति की एक झलक आप लोग देख सकते हैं। ये जो है इस बात का उल्लेख किया गया कि पहली शिक्षा नीति 1968 और 1986 के बाद स्वतंत्र भारत की ये तीसरी शिक्षा नीति है, राष्ट्रीय शिक्षा नीति 2020। और शिक्षा नीति में पहली बार शिक्षा में भाषा और भाषा की शिक्षा पर जोर दिया गया है। और सबसे बड़ी विशेषता ये है कला, संस्कृति और भाषा के माध्यम से मनुष्य की सृजनात्मक क्षमता को जागरूक करना। भाषा और कलाएं शिक्षा में मूल्यबोध, दृष्टिकोण और सृजनात्मक कल्पना की निर्मिति का साधन है, इस बात को स्वीकार किया गया है। भाषा केवल अभिव्यक्ति का माध्यम नहीं है बल्कि राष्ट्र के स्वाभिमान और संस्कृति की संवाहिका है। भाषा संस्कृति, सभ्यता और सामाजिक चेतना की संवाहिका होती है। भारत की सामाजिक संस्कृति की पहचान और भारतीय भाषाओं और कलाओं से ही होती है। कला न सिर्फ भाषा बल्कि कला, संस्कृति, विज्ञान, गणित, भूगोल, अर्थशास्त्र, चिकित्सा विज्ञान, तकनीक, सबका अधिगम भाषा ही है। यानी कि भाषा के जरिए ही सबका लर्निंग होता है। भारत संस्कृति का और प्रसार
अर्थव्यवस्था के लिए भी बहुत महत्वपूर्ण है। इस बात को यहाँ आप ध्यान रखें कि अर्थव्यवस्था के लिए भी बड़ा महत्वपूर्ण है। वो इसलिए कहा जाता है, स्वाभाविक है कि जब हम संस्कृति का संरक्षण करेंगे तो संस्कृति के संरक्षण के लिए भी कई नए पद सृजित होंगे, और स्वाभाविक है कि जब संस्कृति का संवर्धन करेंगे तो संस्कृति के एक्सपोजर के लिए भी हमें व्यवस्था करनी होगी, उसके प्रसार के लिए भी व्यवस्था करनी होगी। तो कहीं ना कहीं उससे अर्थव्यवस्था को भी काफी फायदा हो सकता है। तो ये बातें जो है, भाषा, कला और संस्कृति का संवर्धन, संरक्षण और प्रसार तो होना ही है, साथ साथ अर्थव्यवस्था के लिए भी एक महत्वपूर्ण बिंदु साबित हो सकता है। हम सब जानते हैं कि भारत की सांस्कृतिक और प्राकृतिक संपदा और सांस्कृतिक वैविध्य जो है वो अपने आप में अनुपम है, अजोड़ है, और पूरे विश्व को उसने अपनी ओर आकर्षित किया है। लेकिन हमें भारतीयों को भी इससे परिचित कराना है और इसकी खुशबू से भारत को एक अतुल्य भारत बनाना है। सांस्कृतिक संपदा का संरक्षण वाली मैं बात कर चुका हूं। अब हम ये मानते हैं कि सांस्कृतिक प्रसार का सबसे प्रमुख माध्यम जो है वो कला है। दुनिया के कई विकसित देशों में यह देखने को मिलता है कि अपनी भाषा, परंपरा और संस्कृति में शिक्षित होना कोई बाधा नहीं है, बल्कि शैक्षिक, सामाजिक और तकनीकी प्रगति के लिए उससे बहुत बड़ा लाभ होता है। इसीलिए शिक्षा नीति में कला और संस्कृति पर इतना जोर दिया गया है। बच्चों में सांस्कृतिक इतिहास, कला और भाषा एवं परंपरा की भावना और ज्ञान के विकास के द्वारा सांस्कृतिक पहचान और आत्मसम्मान की भावना का विकास करना। कला एवं संस्कृति से भाषा का अभिन्न संबंध है। संस्कृति के संरक्षण, संवर्धन एवं प्रसार के लिए उस संस्कृति की भाषाओं का संरक्षण और संवर्धन बहुत आवश्यक है। मुझे यह कहना होगा कि शिक्षा नीति में बातों को बड़ी सूत्रात्मक शैली में रखा जाता है। इतना ही साथ साथ हमें यह भी देखना होता है कि कहीं अर्थ हानि न हो। पहली बार इस शिक्षा नीति में यूनेस्को की रिपोर्ट के द्वारा ये स्वीकार किया गया कि 197 भारतीय भाषाएं जो हैं वो लुप्त प्राय घोषित की जा चुकी हैं। भाषाएं लिपि विलुप्त होने का कारण लिपि का विकसित एवं प्रसारित न होना, यानी कि ये वो भाषाएं हैं कि जो बोलियों के रूप में प्रचलित हैं। भाषाओं और संस्कृति की अभिव्यक्तियों को संरक्षित और उन्हें रिकॉर्ड करने के लिए ठोस कार्रवाई की जरूरत है। इस बात पर भी शिक्षा नीति में जोर दिया गया है। हम सब जानते हैं कि भारतीय संविधान की 8वीं अनुसूची में शामिल भाषाओं को हम देखें तो कुल 22 से 50 से 2000 तक 14 भाषाएं थी। 2003 से 8 तक और भाषाओं को शामिल किया गया, और ये बताना होगा कि इस सूची में शामिल होने के लिए 40 और भारतीय भाषाएं जो हैं वो प्रतीक्षारत हैं। संविधान की 8वीं अनुसूची में प्रत्येक भाषा के लिए अकादमी की स्थापना केंद्र सरकार द्वारा और राज्य सरकारों के साथ परामर्श करके स्थापित करनी होगी। कम से कम संविधान की 8वीं अनुसूची में शामिल भारतीय भाषाओं के लिए इसका निर्देश जो है उस शिक्षा नीति में किया गया। अकादमी में प्रत्येक भाषा के श्रेष्ठ विद्वान और मूल रूप से वो भाषा बोलने वाले भाषाभाषी को शामिल करना है, ताकि नवीन अवधारणाओं को सरल और सटीक शब्द भंडार तय करना और नियमित रूप से नवीन शब्दकोशों को प्रकाशित करना है। यानी कि जो शब्द प्रचलन में है उन्हें शब्दकोश में शामिल किया जाए, इस बात पर भी गौर करना होगा। भारतीय भाषाओं को प्रासंगिक और जीवंत बनाने के लिए प्रिंट एवं इलेक्ट्रॉनिक माध्यमों का प्रयोग करना, ये पहली बार है कि भाषाओं को अब तकनीक से भी जोड़ना होगा। भाषाओं को जब हम तकनीक से जोड़ेंगे तभी भाषाएं ठीक से प्रचारित और प्रसारित होंगी। विभिन्न भारतीय भाषाओं के शब्दकोशों को और शब्द भंडारों को अपडेट करना, विदेशी भाषाओं से महत्वपूर्ण सामग्री को भारतीय भाषाओं में अनुदित करना, ये बातें जो है इसमें शामिल है। अब सबसे महत्वपूर्ण बात जो है इस शिक्षा नीति में वो है अनुभव आधारित भाषा शिक्षण। यहाँ त्रिभाषा फार्मूला का क्रियान्वयन करना है। हम सबको पता है कि त्रिभाषा फार्मूला तो पहले भी थी, लेकिन इस बार अगर कोई नई बात है तो नई बात यह है कि उसमें 2 भाषाओं का भारतीय भाषाएं होना बहुत जरूरी है। सिर्फ भाषाओं को सिखाना नहीं है, भाषाओं को पढ़ना नहीं है, भाषाओं को सिर्फ साहित्य तक सीमित नहीं रखना है, बल्कि बातचीत और अंतक्रिया की क्षमता को भी विकसित करना है। साथ ही उत्कृष्ट स्थानीय कलाकार, लेखकों और विभिन्न क्षेत्रों के विशेषज्ञों को प्रशिक्षक के रूप में स्कूलों में जोड़ना होगा। भारतीय भाषाएं तुलनात्मक साहित्य, सृजनात्मक लेखन, कला, संगीत, दर्शन शास्त्र से संबंधित पाठ्यक्रमों का निर्माण करना और शिक्षकों को प्रशिक्षित करना। जनपदीय जो भी भाषाएं, क्षेत्रीय भाषाएं
संस्कृति, संगीत, कला, ज्ञान, हस्तशिल्प के ज्ञान हेतु जनपदीय कलाकारों, विशेषज्ञों एवं कौशलपूर्ण व्यक्तियों की प्रशिक्षक के रूप में नियुक्ति करना होगा। यहाँ एक बात और मैं जोड़ूंगा, इस शिक्षा नीति में इस बात का उल्लेख किया गया है कि भाषाओं को मनोरंजक और संवादात्मक शैली में पढ़ाया जाएगा। पढ़ने और लिखने के कौशल को विकसित करना होगा। उसके लिए खेलों का, साहित्य का, विभिन्न गतिविधियों का उपयोग किया जाएगा। विभिन्न भाषा सीखने के लिए और भाषा शिक्षण को लोकप्रिय बनाने के लिए एक प्रोजेक्ट का भी उल्लेख है, और वो प्रोजेक्ट है द लैंग्वेजेस ऑफ इंडिया, एक भारत श्रेष्ठ भारत जैसी कोई योजना हो सकती है, जिसमें बच्चे जो हैं प्रमुख भारतीय भाषाओं के बारे में जानकारी हासिल करेंगे, उसकी वर्णमाला के बारे में, लिपि के बारे में, व्याकरणिक संरचना के बारे में, साहित्य के बारे में, और पारस्परिक भाषाओं के अंतर संबंध और अंतर को जानने की कोशिश करेंगे। लेकिन यहाँ एक महत्वपूर्ण बात ये भी है कि इसको मूल्यांकन में शामिल नहीं किया जाएगा। मैं समझता हूँ कि ये अपने आप में बहुत अच्छी बात है, क्योंकि जब हम मूल्यांकन में शामिल करते हैं तो वो समस्या बन जाता है, बोझ बन जाती है, और फिर उसमें शॉर्टकट ढूंढने की कोशिशें की जाती है। साथ साथ यहाँ ये भी है, एक बात बड़ी महत्वपूर्ण इस शिक्षा नीति में भाषा के संबंध में है, जिसको हम सबको गौर से देखना होगा, और वो ये है कि एक भाषा को अच्छी तरह से सीखने और सिखाने के लिए उससे शिक्षा का माध्यम होने की आवश्यकता नहीं है। हम सब में ये गलतफहमी है कि अगर भाषा को शिक्षा का माध्यम बना दिया जाए तो वो भाषा हम अच्छी तरह से सीख सकते हैं, लेकिन ऐसा नहीं है। इसमें ये बिल्कुल स्पष्ट कर दिया गया है कि एक भाषा को अच्छी तरह से सीखने और सिखाने के लिए उससे शिक्षा का माध्यम होने की आवश्यकता नहीं है। भाषा से संबंधित पाठ्यक्रम भी तैयार करने होंगे। उच्चतर शिक्षा व्यवस्था के अंतर्गत अनुवाद, विवेचना, कला और संग्रहालय प्रशासन, कलाकृति संरक्षण, ग्राफिक डिजाइन, वेब डिजाइन, तो ऐसे कई नए नए पाठ्यक्रमों और डिग्रियों का निर्माण करना होगा। अकादमियां, संग्रहालय, ई संग्रहालय, पर्यटन उद्योग आदि के संचालन हेतु कुशल व्यक्तियों को तैयार करना होगा। और स्वाभाविक है कि इन सब में हम देखते हैं कि नए नए पद सृजित होंगे, और नए नए पद सृजित होंगे कि रोजगार की संभावनाएं भी बढ़ेंगी। कला, संस्कृति और संरक्षण के प्रसार हेतु संग्रहालयों और पर्यटनों आधारित पाठ्यक्रमों का निर्माण करना, पाठ्यक्रमों को रोजगारी के साथ जोड़ना, और विशेष रूप से विश्वविद्यालय परिसर में पाली, प्राकृत और फारसी भाषा के लिए राष्ट्रीय शोध एवं प्रशिक्षण संस्थान को स्थापित करना, भाषा और भाषा शिक्षण को प्रौद्योगिकी के साथ जोड़कर संप्रेषण मूलक बनाना, ये बहुत ही महत्वपूर्ण बात है। अक्सर ये देखा जाता है कि जितने भी हमारे भाषा सिखाने के मॉड्यूल्स हैं वो सिर्फ विदेशी भाषाओं तक सीमित है। यहाँ हमें इस बात पर ध्यान रखना होगा कि हमारी भारतीय भाषाओं में इस तरह के ऑनलाइन मॉड्यूल जो हैं वो तैयार किया जाए, और उसके साथ साथ भारत के जो लोग हैं उन्हें विभिन्न भाषाओं को सिखाया जा सकता है। दूसरा ये भी है कि राज्य जो है वो आपस में समझौते भी कर सकेंगे, आपस में समझौता कर सकेगा। जैसे मान लीजिए कि महाराष्ट्र के कोई व्यक्ति है, तो महाराष्ट्र के किसी शिक्षक को आप यहाँ मराठी और हिंदी, और यहाँ से किसी शिक्षक को वहाँ हिंदी और गुजराती सीखने के लिए आप आपसी समझौते भी कर सकते हैं। तो ये प्रावधान भी यहाँ किया गया है। विभिन्न विदेशी भाषाओं में उच्चतम गुणवत्ता युक्त सामग्री के लिए भारत सरकार की ओर से इंस्टीट्यूट ऑफ ट्रांसलेशन और इंटरप्रिटेशन IITI की स्थापना पर भी बात की गई है। यहाँ संस्कृत को मुख्य धारा में लाने का प्रस्ताव है। साहित्य, अक्सर ये देखा गया है कि संस्कृत को हमने सिर्फ साहित्य तक सीमित रख दिया है। इतना ही नहीं, बल्कि हम देखते हैं कि जब संस्कृत भाषा के हम परिचय देखते हैं तो विषय संस्कृत का होता है, लेकिन प्रश्नों से संबंधित सूचनाएं जो हैं वो दूसरी भाषाओं की होती है। तो ये न करते हुए संस्कृत को नवाचारी तरीकों से और समकालीन और प्रासंगिक विषयों जैसे गणित, खगोल शास्त्र, नाटक विद्या, योग, और इस दृष्टि से संस्कृत काफी संपन्न भाषा है। त्रिभाषा फार्मूला के तहत एक विकल्प भाषा के रूप में, साथ ही साथ उच्चतर शिक्षा में भी संस्कृत भाषा के प्रयोग एवं प्रसार को बढ़ावा देना है। संस्कृत भाषा के बृहद एवं महत्वपूर्ण योगदान, विभिन्न विधाओं एवं विषयों के साहित्यिक एवं सांस्कृतिक महत्व तथा वैज्ञानिक प्रवृत्ति के चलते संस्कृत को केवल संस्कृत पाठशालाओं और विश्वविद्यालयों तक सीमित न रखते हुए उससे मुख्य धारा में लाने की पूरी कोशिश करनी होगी। भारतीय भाषा और उससे संबंधित स्थानीय कला और संस्कृति के संरक्षण हेतु जो प्रयास करने हैं, उन प्रयासों के बारे में भी आप स्क्रीन पर देख सकते हैं कि वेब आधारित प्लेटफॉर्म, पोर्टल, विकिपीडिया के माध्यम से उसका दस्तावेजीकरण करना होगा, शब्दकोश, रिकॉर्डिंग और अन्य साहित्यिक गतिविधियों को प्रस्तुत करना, और इन प्रयासों में योगदान के लिए देशवासियों को प्रासंगिक सामग्री जोड़ने के लिए निमंत्रित करना होगा। संरक्षण के प्रयासों में जुड़े अनुसंधान परियोजना जैसे इतिहास, पुरातत्व, भाषा विज्ञान आदि को
NRF द्वारा, नेशनल रिसर्च फाउंडेशन द्वारा वित्तीय सहायता भी प्रदान की जाएगी। स्थानीय मास्टर्स और उच्चतर शिक्षा व्यवस्था के अंतर्गत भारतीय भाषाओं, कला और संस्कृति के अध्ययन हेतु सभी आयु के लोगों के लिए छात्रवृत्ति की प्रावधान भी किया गया है। भारतीय भाषाओं में विभिन्न श्रेणियों में उत्कृष्ट साहित्यिक रचनाओं के लिए पुरस्कार की स्थापना करना है। और सबसे महत्वपूर्ण बात यह है कि भारतीय भाषाओं में प्रवीणता को रोजगार अर्हता के मानदंडों के रूप में सुनिश्चित करना होगा, ताकि स्वाभाविक है कि जब उसको आप रोजगार के साथ जोड़ोगे, उसको जब आप नौकरियों के साथ जोड़ोगे, तभी उसकी महत्ता स्थापित होगी। तो ये कुल मिलाकर मैंने आप लोगों के सामने बात रखी। मुझे लगता है कि और भी मैं एक बात इसमें जोड़ना चाहूंगा कि हमारा जहां तक सवाल है, भावनगर विश्वविद्यालय का जहां तक सवाल है, जैसे हमारे शिक्षा मंत्री आदरणीय भूपेंद्र सिंह जी चुड़ासमा और साथ ही विभावरी बेन दवे ने ये अपेक्षा की थी कि हम चाहते हैं कि भावनगर विश्वविद्यालय की छवि भी उज्जवल हो। तो जहां तक कला, संस्कृति और भाषा का सवाल है, मैं समझता हूं कि हमारे पास, जैसे हम युवा महोत्सव वगैरह में देखते हैं, जैसे महेंद्र सिंह जैसे विद्वान लोग हैं, थिएटर वेटर हैं, तो बहुत कुछ हो सकता है। स्कूल ऑफ लैंग्वेजेस, नए पाठ्यक्रमों का निर्माण करना, और मुझे लगता है कि इस दिशा में हमारा विश्वविद्यालय काफी कुछ आगे जा सकता है और हमारे पास वो पोटेंशियल है, वो ताकत है। इतना कहते हुए मैं अपनी बात पूरी करता हूं और मुझे यहाँ जो मौका दिया गया इसके लिए बहुत बहुत धन्यवाद, आभार। धन्यवाद खान साहब, आपने बहुत जीवंत प्रदर्शन रखा और शायद आपको पता भी होगा, आपके उस पर ऐड करें कि भारत के एक संभाग में संस्कृत आज भी रोजाना की बोली के रूप में इस्तेमाल की जाती है और इसलिए इसका प्रसार और विस्तार कोई मुश्किल काम नहीं है, बस एक मानसिकता की जरूरत है। इस हिसाब से बातें यहाँ बढ़ सकती हैं। चलिए, भाषा, कला और शिक्षण से हट करके आधुनिक तकनीक की तरफ बढ़ते हैं और टेक्नोलॉजी कैसे यूज की जा सकती है एजुकेशन में और इसका इंटीग्रेशन कैसे किया जा सकता है, इसके लिए प्रशांत भाई डोलिया को जवाबदारी सौंपी गई है। और ये प्रशांत भाई को सुनते हैं कि किस प्रकार से आगे काम हो सकता है। प्रशांत भाई। थैंक यू कुमार सर। हाँ जी, आगे बढ़िए प्लीज। हमारो वॉइस सुन रही है? हाँ, 5 मिनट कीधું છે, 10 मिनट तो ले लो, 5 मिनट। ओके, नहीं सर, હું 5-7 મિનિટમાં પૂરું કરી દઈશ। બસ સરસ। પહેલા હું સ્ક્રીન શેર કરી દઉં સાહેબ, એટલે ટેકનોલોજી નો યુઝ એન્ડ ઇન્ટિગ્રેશન। સો મોડ્યુલ જે મને દેવામાં આવ્યું, મોડ્યુલ 23, in which use of technology and its integration, તકનીકી ઉપયોગ and उसका સમન્વય કેવી રીતે કરવો, બરાબર। ટેકનોલોજી એવી એક વસ્તુ છે કે જ્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈએ જ ને ત્યારે જ આપણે યુઝ કરીએ છીએ। જેમ કે આપણે જ્યારે જોયું કે ભાઈ કોરોના જેવી સ્થિતિ છે, આપણે ક્લાસમાં ભણાવી શકીએ એવી સ્થિતિમાં જ નથી, ત્યારે આપણને એવું યાદ આવ્યું કે આવી ટેકનોલોજી હોઈ શકે છે, જે ફોરેનની અંદર 10-15 વર્ષ પહેલા આ વસ્તુ એડોપ્ટ થઈ ચૂકી હતી। આપણે સમયની સાથે ન ચાલતા મુશ્કેલીની સાથે ચાલીએ છીએ, એટલે મુશ્કેલી આવતા આપણને એ વસ્તુ ફાવી જતી હોય છે। એટલે યુઝ ઓફ ટેકનોલોજી અને ડિફિકલ્ટીઝ બોથ આર કોરિલેટેડ। ફર્સ્ટ પોઈન્ટ, technology itself will play an important role in the improvement of educational processes and outcomes. So in NEP 2020, it is to be determined that education process and its outcomes and technology, all those things are correlated. Next one, all the modules of NEP 2020 depends on the use of technology and its integrations. So we can say that the technology is the heart of the NEP 2020. If you would like to implement NEP in a true way, a real way, then we have to adapt the technology, we have to use the technology rigorously, and we have to use the technology up to bottom level. Next one, the relationship between the technology and education at all levels is bi-directional. See,
in this NEP 2020, technology and education is now going to be correlate bi-directional. So there is a unidirectional, that means, and there is a bi-directional. That means that we have to change the technology, or we have to change the education, and we have to change the technology. Both the things, we have to do it simultaneously. That is the moral of the story. Next. These areas and beyond will require extensive research both on technological as well as educational fronts. So technology and research, that is to be going to be connected over here, and we have to perform two types of research. One is known as educational research, another one is known as the use of technology, and then we have to perform the educational research. I am a Gujarati here. Another one. An autonomous body, National Educational Technology Forum, that is known as NETF. See, that particular body is going to be established under the NEP 2020, National Educational Technology Forum. Provide a platform for free exchange of ideas on the use of technology to enhance learning, assessment, planning, administrations, and so on, both for schools and higher educations. The aim of the NETF will be to facilitate decision-making on education, deployment, and use of technology by providing the leadership of education institutes, state and central governments, and other stakeholders. Now we are going to focus on technology use and integration. NETF will have the following functions. So the functions are going to be determined very clearly. The function 1, provide independent evidence based on advice to central and state government agencies on technology-based interventions. That is the first functions of NETF. Build intellectual and institutional capabilities in educational technology. Okay, so third one, envision strategic thrust area in this domain. Articulate new directions for research and innovations. So these are the four the functions of the NETF. So further, NETF, National Educational Technology Forums. The role of NETF, that is also important one. NETF will organize multiple regional and national conferences, workshops, etc. to solicit the inputs from national and international educational technology researchers, entrepreneurs, and practitioners. See, this is one of the example that we all are going to discuss on this one with the use of one technology platform. So if this platform is not exist, then we cannot able to connect 700 people in this particular situation. But see, that thing is possible because of we have one technology platform is available. NETF will maintain the regular flow of authentic data from multiple sources, including educational technology, innovators, and practitioners, and will engage with diverse sets of research to analyze the data. See, under the NETF, we have another thing is over there in NEP 2020. National Research Foundation will initiate or expand research efforts in the technology. And the role of AI, see, AI means artificial intelligence. So the role of AI is going to be determined, and we have to use the AI in which areas? The areas are given. The first area is advancing core AI research, developing and deploying application-based research. See, in India, this thing is mandatory. We have to develop one application, which this application is useful to society. So if research is going to be concentrated on this area, then and then that research is considered as a fruitful one.
advancing international research efforts to address global challenges in areas such as healthcare, climate changes, and so on. Conclusion. The first one, the thrust of technology intervention will be for the purpose of A, improving teaching, learning, evaluation process, supporting teacher preparation and professional development. That is the first thrust area of technology intervention in NEP 2020. Next one, enhancing educational access and streamlining educational planning and management. See, without planning and management, we cannot able to do anything over that. So we have to use the technology, and with the use of technology, we have to enhancing the planning and management. Third one, administration, including the process related to admissions, assessment. See, management is different thing because we have with us our dean of management and a word which is known as administration. So administration is different thing and management is a rich variety of educational softwares for all the above purposes will be developed and made available for students and teachers at all the levels. See, that is also required. We have to develop the softwares, and all those softwares we have to avail those things to the end level. That end level is known as student. All softwares will be available in all the major Indian languages. See, Khan sir already discussed that things that we have a lot many Indian languages are over there and will be accessible to wide range of users, including students in remote areas. See, remote areas are over there in our India. So for that one, we have to provide some softwares, and we have to avail that softwares to students, and we have to train the students. Teaching learning e-content will continue to be developed by all states in all regional languages. So that is also the requirement, that we have to develop e-contents, and that contents not only in international language like English or our national language like Hindi, but we have to focus on regional languages, whatever the regional languages are determined in our constitutions. That thing is also over there. See, last conclusion. See, here what happened. Data is a key fuel for AI-based technologies, and it is critical to raise awareness on issues of privacy, laws, and standards associated with data handling and data protection. See, the problem is which one over here, that we have a large amount of data is over there. So now we have to focus on cyber security. See, our dean of law faculty, Pandya sir, is there. So nowadays what happened, everything is going to be with technology based. See, research is technology based, crime is also a technology based. So see, data becomes a key issue for us. We have to maintain the privacies, laws, and standards for data handling and data protections. Thank you all. Listen me patiently. I thankful to Kumar sir, Honorable Vice Chancellor, and thank you all. Now I conclude my presentations. Thank you, everyone. प्रशांत भाई टेक्नोलॉजी इंटीग्रेशन ની વાત કરી અને ટેકનોલોજી વગર કઈ વ્યવસ્થા શક્ય બને ને એવું પણ વાત થઈ અને જે રીતે પ્રશાંતભાઈએ કીધું કે નેશનલ ટેકનોલોજી મિશન કાર્યરત છે અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એને આવરી લેવાનું છે તો એ બહુ આપણા માટે આનંદની વાત છે કે ટેકનોલોજીને વધારે ઉપયોગથી એજ્યુકેશનને એક ગ્રાસરૂટ લેવલ સુધી શક્ય કરી શકાશે. પણ હવે ટેકનોલોજીનું એક ડેમોન્સ્ટ્રેશન તરીકે લગભગ અમારા ડિજિટલ સેલના ચેરમેન શ્રી દિલીપ બારડભાઈ ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન ઉપર વાત પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે અને ખરેખર એ જે રીતે આપણું લેક્ચર પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે એ તમને લાગશે કે ટેકનોલોજીનું ખરેખર યુઝ
કરીને લેક્ચરને કઈ રીતે કે પ્રેઝન્ટેશન કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ કરી શકાય અને અમે તો ઘણી વખતે જોઈ ચૂક્યા છીએ, આજે બધા આપણે જોઈએ. દિલીપભાઈ, હેલો. Yeah, thank you, Kumar sir. Please. Thanks a lot. Prashant sir, I would request you to stop presenting so that screen is properly recorded. I am not going to present the screen, but still, Prashant sir, if you stop, yeah, okay. So when this data is collected, normally Meet is recording the screen that is presented, so that is necessary that it happen. Kumar sir rightly said that this medium is the message. Marshall McLuhan has given this famous dictum that medium is the message. So I'm going to talk about this, what is the point that is given to me, and I want to try to demonstrate it rather than just talk about this there. I'm changing my camera view for the another camera that I am using here. Okay, so the topic that I'm going to talk here is on National Education Policy 2020, part number 3, other key areas of focus. About point number 23, Dolia sir has talked about technology, and in continuation of that, there is point number 24 here. And this point number 24 here is talking about online and digital education. And here normally it is practical aspects of the things are more important. In point number 23, technology as a whole for research, AI, and usage of technology in all the aspects of life is necessary. In point number 23, technology specifically for education system. It is normally talking about technology for education system here. And very important point that it tries to point here is about ensuring equitable use of technology. Ensuring equitable use of technology, and we know it is not equality but equitable use of technology should be ensured in classrooms, in education system, for both for teachers as well as students. It is for both, it is necessary here. We will give examples of both for teachers as well as students, both there. And when they start writing point number 24 in this, in the use of equitable use of technology, they are starting the point with new circumstances and realities. Now, these new circumstances obviously are pandemic related. Yeah? So obviously, there is a reference to pandemics also, coronavirus pandemic, and the way we are forced to go for emergency remote teaching. What we all are doing nowadays because of pandemic is not online teaching. It is not what we call online teaching. It is emergency remote teaching. And that's why when we do survey, our results will tell that online teaching is not working. Students are not happy. Teachers are not happy. Well, fine, they are not going to be happy because we actually are not doing online teaching. We are just responding to a pandemic, and we were not prepared for that. Neither our teachers were prepared nor our students were prepared, and suddenly we are doing remote teaching, and our modes of dealing is still face-to-face mode, traditional mode. Just we are facing camera instead of facing face-to-face students, and that's why all our results of online teaching is going to fail, only because we don't know as a teachers or as a student what is online teaching or how it is to be done there. What we do is emergency remote teaching. So new circumstances and new realities like pandemic has thrust upon us an urge to go and try something new. We are trying the things, and at the same time it also gives us an opportunity to see that what we are doing is not perhaps properly. Second, a very important point it tries to talk here is about digital divide. Digital divide is very, very important point in this aspect.
Digital divide is obviously not in terms like it is not like there is a person there, and that person has a kind of say a laptop in the hand, or a mobile in the hand, and the person has, and then there is another very poor fellow not having any of the devices to work, not even something to eat. Well, this is digital divide of rich and poor. Well, fine, we understand that. Haves and have-nots, that is okay. In context of Gujarat state, or in context of higher education in Gujarat, we all know that almost all our students are given gadgets. They all are given gadgets. So we do not have a concern that our college students are without devices. They are not without devices. Maybe they are without data. Maybe they are without internet data. What was thought was that Wi-Fi will be given free in classrooms, in the institutes, but we have not thought that a time may come where the classroom will not be accessible, so that place will not be accessible. So that's a very good learning lesson for us, that should institutes give free Wi-Fi or should give free data to students. Maybe we will conclude at the end that give some free data to students, 1 GB, 2 GB per day, whatever is required for learning, that is necessary there. But so far as devices are concerned, in Gujarat, neither teachers nor students can complain about infrastructural thing that is already there. But what I want to say here is that this digital divide is also for teachers. It is also for teachers. And so what is this digital divide for teachers? When we say we teachers, by and large, teachers are trained to teach face to face with the help of Blackboard. With the help of Blackboard, face-to-face mode with the help of Blackboard. Our teachers were doing that. They were our role models also. So we're doing that. So we need to give them a solution. We need to give them a solution where teachers can use Blackboard in the classrooms. Not only PowerPoint. If they are good in PowerPoint, they do, it is okay. But a teacher should, if they are good with this model, that also should be given. And we are right now working on that model itself. That is why this is to be demonstrated or shown here, that how we work here itself is that answer to that digital divide, that teachers, if they want to stand in the class, want to use Blackboard in the class, technology is there to give that answer also to them. Apart from that, pedagogically, we all know that process of learning is very important. The process of learning. And when we are undergoing the process of learning in the classroom, when we use Blackboard for the process of learning, it is good for the memory retention. It is good for the understanding of our students. In many ways, this has its own pedagogical advantages also there. So digital divide for the teachers who are good in technology, who are not good in technology. Old methods of teachers also is workable. It is very good. We don't say that traditional teaching methods are wrong or it is not working. It also is working, and anything that is in the traditional teaching mode should be adopted in a technological mode, and this Glassboard technology is an answer to many of those things also there. The key points which are there, recommendations given in this point, NEP point number 24 are, we need to go for pilot study of online teaching modules. Digital infrastructure we need to develop, where we have to keep in mind that we will have to give data to our students rather than Wi-Fi infrastructures. Online teaching platforms and tools we have to think of. This is one online teaching platform where Glassboard kind of thing can be utilized there. E-content creation, development, e-content creation should be the thrust area. Digital repositories, whenever we take online class, as an example, I say this, that we have to record our class and it should be uploaded in Google Drive, cloud storage, YouTube, wherever possible. But digital repositories, very important part. For sciences and practicals, virtual labs, wherever science, computers, wherever practicals are required, virtual labs there. Training, training is very much necessary for everybody, and this also will help us build
the digital divide among the teachers, the traditional teachers and the modern teachers, the digital divide, the training should be concentrating on that. Online testing, online exams, online testings should become an integral part there. Blended learning modules should be tried out, and laying down standards, and laying down standards becomes very important when we look into these kinds of things there. Finally, I would like to make a kind of a model that we can think of based on this, the model of online and digital education, that what we can think of, like if MKBU want to think of implementation of this kinds of thing, what should be our model as an institute or as an individual teacher, as an individual teacher, what should be my model of online and digital education as a part of NEP point, this point there. Well, I would like to take help of this pyramid structure here to make this point. And I would say that the foundation of this pyramid is a very strong foundation, and here we require is CMS plus LMS, and that is content management system plus learning management system is what we necessarily require here. And we all can use here is Google Classroom. Google Classroom is freely available to all of us as a part of G Suite in our institute, and we can use Google Classroom as content management system and learning management system there. How is it helpful to us? How it can be helpful to us? Let me share a screen to let you know that what we are doing and how it helps us in working this. Okay? I'm sharing a screen and I'm showing here an example that when we were keeping the records of our students, when we are keeping records, we all give lots of tasks and activities to our students. So when we were not using Google Classroom, this way we were managing the data of our students, that this student has done work, student has not done the work is incomplete, or any of this work there. So lots of this work, manual work we were doing to manage the records or progression of our students, in different ways, that they are doing activity or not, who is doing good activities and who is not doing proper activities. For all this thing, we used to manage this manually. You can understand that lots of time is required in managing students' performance and students' progression, and then to give them feedback, positive feedback, negative feedback, everywhere. This is very tough there. And when we started using Google Classroom, for example, this is the screen of our Google Classroom, and then you find here that the Google Classroom is preparing automatic record. For example, this student here, you see there is missing written there. The fonts may be similar one. If you are on mobile phone, it would be better if you make your mobile phone on a landscape mode so you can see a larger screen. Missing, not turned in, done late. If student is doing the work done late, then it comes there. So entire record in this screen, you will see first student is getting 51%, second is getting 71%. So all that data management is done by Google Classroom. So that is how we say that this is the very foundation of our model when we think of working on this. And this is reducing our work. It reduces teachers' work a lot, and it gives a very interesting feedback to the students there. The second part which becomes necessary here in this pyramid is digital communication links. Digital communication link. Second part, very important one. We use here e-groups. E-groups, that is email groups we use here. Well, we have seen nowadays most of the teachers are using WhatsApp for the group. We are also using WhatsApp, but WhatsApp is not safe and secure. So far as safety and security is concerned, email groups are better than WhatsApp, where you do not expose your students to everybody. When I was asking to college teachers that what are you doing, aren't there any problem of students, girls and boys
co-education, working together in same group, WhatsApp group. They said that there are problems, and so we keep separate groups for boys and for the girls. So most of the teachers have found an answer that there should be a separate WhatsApp group for boys and for the girls there. But still, when you expose personal mobile numbers of students to everybody, there is a very high risk of privacy being involved in that. Email groups is comparatively more safe, comparatively I say, more safe than this. So digital communication link should be Google Group, and if we are working on this, it is helpful to us a lot in working on Google Classroom and all other activities that we want to do here also there. Then the third very important point is live teaching. Yeah, and we have to think a lot of live teaching. Like we can think of these kinds of glass boards. We can think of any other things like, for example, let me show you here this device here. This is something like what we call digital viewer. Digital viewer also can be used. And let me just change a view of a camera to show you that how it works or how it can be operated. I am connecting this device here with a camera. Yeah, okay. So well, you are seeing here that you can, when you are online teaching, if you are doing, you can put a piece of paper here, and if you want to write something, then directly we can use. So many of the maths teachers, many of the chemistry, physics, science teachers, they wanted a solution that you want to write something and it should be reflected. Well, Glassboard takes time, and then you can have this kind of device, and whatever writing we do. So live teachers, our students can explore the thing, and our explanation becomes very interesting. If you want to show 3D objects, if you are doing practicals and some kind of 3D objects are necessary to be seen, then we can show 3D objects to our students, and it can also be worked out. So this is another tool, and then you can, if you want to directly come and if you want to face your students, then you can face them also, and if you want to talk them face to face, that also is possible when you use. So this also is another solution for online live teaching, which we are supposed to explore rather than only just going by sitting on a table and teaching, but the possibilities can be explored in all these modes also there. Let me again change the view of the camera to the main board camera. Yeah, okay. And apart from this, this is a very easy one. If all this thing you don't want to try, and if you just want to go by simple things, then also it is possible. Like if you are, most of us are using mobile phones. We work on mobile phone and we work through the mobile things there. So just a minute, I am just connecting this mobile phone here, and by using this device also, we can explore many things here. I am sharing a screen from my mobile phone here right now. Okay. I just have to okay. I just have to start a camera from here, so that is visible to everybody here. So this, as I told you, you have to slant a camera, and if you just use the glass, a simple glass like this, and a paper here, and if you put a camera on this, and if you write something there, then even that is
possible. So this is also an easiest way that people can try, instead of don't have that digital viewer or glassboard or other kinds of things. Then even this is something very simple that can be utilized here, and you can move and show various things also there. So this also is something that can be tried in our classroom environments when we try to look at so live teaching. When we are looking at live teaching, there are so many innumerable interesting ideas which we are supposed to explore in our things also. Then it is pre-recorded video resources is necessary part of that, and at the top is online testing or assessment, online assessment also, and it should become an integral part of teaching. It should be continuous. This is supposed to be continuous teaching, continuous part of our online teaching. So at the end of all the units, somewhere online students are giving some exam in multiple choice or other things. So at the end of the year, at the end of the semester, if university has to take online test, students are ready. Students should be ready for online testing, which is also the part of this recommendations there. So this is the model which can be followed when we try to work on in this idea here there. So these were some of the points which I wanted to discuss as a part of this. Thank you MKBU IQSE Cell for giving this wonderful opportunity to all of us to share different views regarding NEP 2020. Thank you all of you. થેન્ક યુ ડૉક્ટર દિલીપ બારડ. દિલીપ બારડ બહુ સારી રીતે ટેકનોલોજીને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું કે ટેકનોલોજી કઈ રીતે આપણે યુઝ કરી શકીએ અને ડિજિટલ એજ્યુકેશનમાં શું શું મદદ થઈ શકે છે. અને હવે ટાઈમ છે કે આપણે બધાને આભાર જ્ઞાપન કરીએ. અને સૌથી પહેલાં હું કુલપતિશ્રીનું આભાર જ્ઞાપન કરવા માંગુ છું, કારણ કે જ્યારે બધું જ વિઝ્યુલાઇઝ થયું કે કઈ રીતે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણે વેબિનાર કરશું, તો કયા વ્યક્તિ કોણ વ્યક્તિ કઈ ટોપિક ઉપર વાત કરી શકશે, સાહેબે બહુ સારી રીતે વિઝ્યુલાઇઝ કર્યું અને જે વ્યક્તિ જે ટોપિકને સારી રીતે ન્યાય આપી શકતો હતો એ ટોપિક એને આપવામાં આવ્યું. એટલે બહુ સારી રીતે ગોઠવણ થઈ અને પછી આ બધા ડિટેલ રાજ્ય સરકારમાં પણ ગયું. રાજ્ય સરકારમાંથી એપ્રુવલ આવ્યા પછી આપણે વેબિનાર ચાલુ કરી. વેબિનાર એક દિવસનો હતો પણ ટાઈમ વધારે થઈ ગયું, 2 દિવસમાં કર્યું પણ ટેકનોલોજી ફેલ્યોર થયું એટલે આપણે ત્રીજા દિવસે પણ ભેગું થવું પડ્યું. પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે સાહેબે સારી રીતે વિઝ્યુલાઇઝ કરીને એક એવી વ્યવસ્થા કરી કે આપણે બધાને એક શોર્ટકટ તરીકે આખી એજ્યુકેશન પોલિસીને માટે ઘણી બધી જાણકારી થઈ ગઈ છે. બીજા ક્રમે હું આ બધા પ્રેઝેન્ટર્સને આભાર જ્ઞાપન કરવા માંગુ છું કે આ પ્રેઝેન્ટરે ઘણી મહેનત કરીને કર્યું. સાહેબે પણ કીધું કે 5 મિનિટ 7 મિનિટ રાખો, પણ મને ચોક્કસ ખાતરી હતી કે 5-7 મિનિટમાં તો ન્યાય નો જ થઈ શકે. એટલે આપણે કોઈને વચ્ચે ટોક્યા નહીં, એટલે જેટલી લેન્થ સુધી બોલવા માંગતા હતા એ લેન્થ સુધી બધાને એલાઉ કર્યું. આજે પણ મને એવું હતું કે 1 કલાકમાં વધુ જ પતી જશે, પણ નો મેળ પડ્યો. આપણે 4 જ લોકો આજે પ્રેઝન્ટ કરવા હતા. સાહેબને પછી વચ્ચે ફોન આવી ગયો, સરસ ચાલે છે. હું કીધું સાહેબ ચાલે છે, પણ સાહેબ કોઈ ટ્રાવેલમાં છે એટલે જોડાઈ શક્યા નહીં. સાહેબ મને કહેતા તો જોડાઈશ, પણ હજી સુધી આવ્યા નથી. છેલ્લે આપણે આભાર જ્ઞાપન કરવાનું છે ડિજિટલ ઇન્ડિયા સેલ ભાવનગર યુનિવર્સિટીને કે ડિજિટલ ઇન્ડિયા સેલ ભાવનગર યુનિવર્સિટી સારી રીતે આપણી મીટિંગની ગોઠવણ કરી, એને રેકોર્ડિંગની વ્યવસ્થા કરી, એને અપલોડ કરવામાં આવ્યું, એને બધા પ્લેટફોર્મ ઉપર જાહેર કરવામાં આવ્યું અને આપણે જાણકારી હશે લગભગ, છતાં હું આપણે જાણ કરું કે લગભગ 750 થી 800 લોકો આ સિસ્ટમમાં ડિફરન્ટ મીડિયા સાથે જોડાયા અને આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર ત્યાં સુધી આ જ્ઞાન ગંગા પ્રસારિત થઈ છે. અને સૌથી લાસ્ટ અમારે પાર્ટિસિપન્ટ્સને અને બધા જે આ વેબિનારમાં જોડાયા છે આ લોકોને પર આભાર જ્ઞાપન કરવાનું છે. એટલે બધા માટે આભાર હું રેકોર્ડ ઉપર લેવું છું. થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ ઓલ. થેન્ક યુ દિલીપભાઈ સ્પેસિફિકલી ફોર યોર એફર્ટ્સ. થેન્ક યુ એવરીબડી. આભાર કુમાર સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ. Thanks.